દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ પોરબંદર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. શહેર સહિત રેલવે, એરપોર્ટ, બંદર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ ઘટનાના પગલે પોરબંદર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. પોલીસ દ્વારા સતત રાત દિવસ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા રેલવે સ્ટેશન ખાતે મુસાફરો અને માલસામાનનું પણ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ વિસ્તારમાં બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. બંદર અને કોસ્ટલ હાઈવે વિસ્તારોમાં પણ પોલીસે નાકાબંધી કરી છે. ગત રાતથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નાકાબંધી કરી વાહનોની સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના થઈ કારમાં, એના અનુસંધાને જે પોરબંદર પોલીસને સૂચના મળેલી છે, એના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અને જિલ્લાની જે આપણી મુખ્ય બ્રાન્ચો છે, એલસીબી, એસઓજી, પેરોલ, આ બધાની ટીમો ગઈકાલે બનાવવામાં આવી હતી. જે આપણા એવા સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને કોસ્ટલ પોરબંદરનો જે દરિયા કિનારો છે, એ તમામ જગ્યાએ પેટ્રોલિંગ, આવા જગ્યાઓ જે છે, લેન્ડિંગ પોઈન્ટ, આ બધાનું ચેકિંગ કરવામાં આવેલું છે. દરિયાઈ પટ્ટે જોઈએ તો ગુંદાળી, એની પછી આપણું ગોસા અને હર્ષદ ચેકપોસ્ટ, આ ત્રણેય ચેકપોસ્ટ. પછી કુતિયાણા બાજુથી ચોટા, જામનગર ટી પોઈન્ટ છે, અને સિટીમાં વીરભનુની ખાંભી અને જુબિલી, આટલી જગ્યાએ સઘન વાહન ચેકિંગ કરવામાં આવેલું છે રાત દરમિયાન. આ ઉપરાંત ગઈકાલે રાત્રે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને આજના દિવસમાં એરપોર્ટ, જેટી જે છે, અસ્માવતી ઘાટ, સાંદીપની મંદિર અને આપણા લેન્ડિંગ પોઈન્ટ જે છે, આનું બીડીડીએસ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલું છે. આ ઉપરાંત જે આપણો કોસ્ટલ રૂટ છે, પોરબંદરથી માંડીને મિયાણ, આનું બી સંપૂર્ણપણે બીડીડીએસ કરાવવામાં આવ્યું છે. રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન જે બી પોલીસ સ્ટેશન વાઇઝ જે બી ગાડીઓ અને માણસો પેટ્રોલિંગમાં હતા, એમના દ્વારા તથા જિલ્લાની આપણી જે ટીમો છે, એલસીબી, એસઓજી, પરોલ, આ બધા દ્વારા જે એવા વિસ્તારો છે એનું સઘન રીતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એવા જે શંકાસ્પદ ઈસમો છે, એ ઈસમોને ચેક પણ કરવામાં આવ્યા છે. ઇન શોર્ટ, જે કોસ્ટલ સિક્યોરિટીને લગતી આપણી જે પણ જોગવાઈઓ છે, એ તમામનું પાલન થાય એ પ્રમાણે ગઈકાલ રાત્રે ખૂબ વ્યવસ્થિત રીતે ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર.